હાલો તો મિત્રો કેમ છો બધા મજામાં? તો આજ આપણે રાપલવાની છે માંડવી ભરતભાઈ વાટિયાની વાડીએ. તો આપણે ટ્રેક્ટરમાં ચડી ગયા હે ને આપણે ધીરે ધીરે ચાલુ કરે ભાઈ નયનભાઈ વાટિયા. અને ફોલનું પાટલું છે 4 આજ લે છે. એમાં આપણે 160ની રાપ જોઈએ પણ રાપ આપણે ઘટે 62ની રાપ છે. જવા દે ભાઈ જવા દે. તો 62ની રાપ છે મિત્રો અને 4 આયર એકારે લે છે. અને K41 તમને ફાલ બતાવું ભાઈ હે એની મીડિયમ છે આમાં ભાઈ ભરતભાઈ. અને આમાં ફુવારા ચાલુ છે જોઉં તો વરસાદ પણ અંધાર્યો છે. જો આમાં ટ્રેક્ટર વાળા રહેવું પડે એકાદાને એટલે આવા ઉપાડા ન થાય બહુ. જો બાકી કાયદેસર રાપ હાલે. આમાં રાતણ આવી ગયો, ડારા હુકાઈ ગયા. હે જોવા આ રાતણ આવી ગયો, ડારા હુકાઈ ગયા. હાવ હવે નયનભાઈ આપણે ટ્રેક્ટર વાળે છે જોઈએ વળી જાય કે નથી વળતું. વળી ગયું વાંધો ન થાય. આપણે 2 બેલા મૂકવા પડે આમાં કે રાપનું સંતુલન જળવાય નહીં. આવા દે અહીંયા પાછળ, અહીંયા આવા દે અહીંયા. હા તો બ્લોગમાં બન્યા રહેજો. માંડવી રાપલવાનું હવે વેકેશનમાં માંડવીનું જ કરવાનું છે વધારે અને સૈણાના વાવેતર કરવાના બસ. લે તો મિત્રો કેમ હાલે ટ્રેક્ટર કમેન્ટ કરજો. અને આ મિની ટ્રેક્ટર છે 4 આયલું લે છે. આમાં બેહાડીએ મોર કાપતી નથી આમાં. હજી તમને સેટિંગ કરતા બરાબર આવડતું નથી આમાં. માંડવી રાપલમાં બાકા દીકરી બોલાવવાની છે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દો. માંડવીના વિડીયો જોવા માટે ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. વિડીયો સારો લાગે તો. અને આ કમેન્ટ કરજો આ કેવાનું જાણશે. જાવડો તમને ગમે એવા ઝાડા થયા હોય અને ગમે એવા લોહી નીકળ્યા હોય
લાગ્યું હોય અહીંયા આનો તમે રસ કાઢીને પહોંચ્યો એટલે કમ્પ્લીટ થઈ જાય. આને કાજળું કહે અમારી ભાષામાં. અને જો અહીં હેઠે આવતા રાપ છે ને ભાઈ 2-2 કિલાની ટેફા કાઢે. રેડી હાલે ભાઈ રેડી. બહુ નહીં 2-2 કિલાના ઠેફા છે. તો મારા વાલા કન્ટિન્યુ બ્લોગમાં મને લેજો. મારા કલે જાઓ. આજ માંડવીનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો. માંડવી રાપલવાની છે. અને ટાયર તો જોઈજો આમાં 4 વ્હીલના હોય એવા છે. આમ જોઉં તો એમ હાલે ટાયર જોઉં તો ખરી. એ ટાયર છે પછી આમાં નાના ટાયર છે દરિયા. આપણે રાત ચોકી કરવી પડે હેઠે. જવા દે આગળ થોડુંક જવા દે. બેહાડ કે સોચના કાઢી નાખો ભાઈ. એક સાઈડ વજન નાખવો પડે થોડો. આમાં એક સાઈડ ઉપડી જાય. ત્રીજામાં નાખ દે. ત્રીજામાં હવે લાવ્યું ઉપર ભમરાટી બોલાવું.